મોરબી શહેરના શનાળા રોડ પર આવેલા ખાનગી સ્ટોરના સર્વર રૂમમાં આગનો બનાવ બન્યો। સ્ટોરના પાછળના ભાગમાં આવેલા સર્વર રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી કરી। ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવા સતત પ્રયાસો હાથ ધરાયા। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન। અમદાવાદમાં ચાલુ કાર અચાનક બળી આગનો ગોળો। ચાણક્યપુરી રોડ પર ચાલુ કારમાં ભીષણ આગ લાગી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન। ભીષણ આગમાં કાર સંપૂર્ણ રીતે બળીને ખાક। ચાણક્યપુરી રોડ પર આ ઘટના બની છે કે જ્યાં ચાલુ કારમાં ભીષણ આગ લાગી છે। ઉનાળામાં કારમાં અને અન્ય વાહનોમાં આગ લાગવાના બનાવમાં હવે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક કારમાં આગ લાગવાનો બનાવ બન્યો। મહત્વના સમાચાર। ખેડૂતોને મોદી સરકારે ખુશ ખબર આપી। ખરીફ સિઝન 2026 માટે ટેકાના ભાવ જાહેર કરાયા। મગફળીના ટેકાના ભાવમાં વધારો થયો। કેન્દ્રીય કેબિનેટમાં ટેકાના ભાવ મંજૂર। મગફળીનો ટેકાનો ભાવ 1503 રૂપિયા પ્રતિમણ। 2025 કરતા મગફળીના ટેકાના ભાવમાં 51 રૂપિયા વધારો। તુવેરના ટેકાના ભાવમાં પ્રતિમણ 90 રૂપિયાનો વધારો। 2026 માટે તુવેરનો ટેકાનો ભાવ 1690 રૂપિયા પ્રતિમણ। બાજરીનો ટેકાનો ભાવ 580 પ્રતિમણ। મગનો ટેકાનો ભાવ 1756 પ્રતિમણ। અડદનો ટેકાનો ભાવ 1640 પ્રતિમણ। સોયાબીનનો ટેકાનો ભાવ 1141.6 પ્રતિમણ। અરવલ્લીમાં ટેકાના ભાવે ઘઉંની ધીમી ખરીદ પ્રક્રિયાને લઈ ખેડૂતોમાં ભારે આક્રોશ। મોડાસા ખરીદ કેન્દ્ર પર છેલ્લા એક મહિનામાં માત્ર 32 ખેડૂતોના જ ઘઉં લેવાયા, જ્યારે 845 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું। ટેકાના ભાવે ખરીદી વ્યવસ્થામાં બારદાનના અભાવ સહિતની અનેક સમસ્યાઓના કારણે વારંવાર ખરીદી અટકી જતી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। બે દિવસે નંબર આવવાના કારણે આકરા તાપમાં ખેડૂતોને લાંબી રાહ જોવી પડી રહી છે। એક જ કાંટો કાર્યરત હોવાથી ખરીદીની ગતિ પણ ખૂબ ધીમી છે, જેના કારણે ખેડૂતોનો સમય અને મહેનત બંને બગડી રહ્યા છે। ઉપરાંત પાણી સહિત મૂળભૂત સુવિધાઓના અભાવે પણ ખેડૂતોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે અને તંત્ર સામે તાત્કાલિક ઉકેલ લાવવા માંગ ઉઠી છે। આ થાકી જાય છે ખાવામાં, કારણ કે બારદાનમાં ઠેકાણો નથી, મજૂરમાં કોઈ ઢંગ પડતા નથી। સરકાર ઝડપથી લી એની વ્યવસ્થા કરી તો અમારે ઝડપી લેવાય તો અમારે તો હજુ સુધી બે રહેવાનું। ગરમીમાં ઉંમર 74-75 વર્ષ થશે, આટલી ઉંમર ક્યાં બેહું એ પણ પ્રશ્ન છે। તો ગઈકાલનું આવ્યો છું, પણ હજી થોડું કામ ધીમે ચાલે છે। થોડું ઝડપથી થાય અને બીજા ખેડૂતોને લાભ મળે એ માટે હું માગણી કરી રહ્યો છું કે જે ઝડપથી થાય તો અમારો નંબર ઝડપથી આવી શકે। અત્યાર સુધીના સમયગાળા દરમિયાન 81 મેસેજ કરવામાં આવેલ છે ખેડૂતોને, તે પૈકી 32 ખેડૂતો અત્યારે અહીંયા માલ લઈને આવેલ, તેમની ખરીદી થયેલ છે। છેલ્લા એક મહિનાથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે। સરકાર ટેકાના ભાવે એક મણના 517 રૂપિયા ચૂકવી રહી છે। ખેડૂતોને આશા છે કે સારો ભાવ મળી રહ્યો છે વેચવા માટે આવે, પરંતુ તમે દ્રશ્યો બતાવી દઉં કે અત્યારે હાલમાં મોડાસા તાલુકાનું જે મુખ્ય ગોડાઉન છે પુરવઠા વિભાગનું, ત્યાં ઘઉંની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે છે। ખેડૂતો બે દિવસથી ઉભા રહે છે, માત્ર એક જ કાંટો છે અને 845 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેની સામે માત્ર એક મહિનામાં 32 જેટલા ખેડૂતો જ વેચી શક્યા છે। એટલે એવરેજ દિવસ તો એક જ ખેડૂત માલ વેચી શકે છે। એટલે કે કહી શકાય કે ખૂબ જ મંદ ગતિએ હાલ ખરીદી ચાલુ છે, જેના કારણે ખેડૂતો પરેશાન થયા છે। 44 ડિગ્રી ગરમીમાં ખેડૂત હાલ તપી રહ્યો છે અને જે માગણી કરી રહ્યો છે કે ઝડપથી આ ખરીદી કરવામાં આવે। સાથે જ બારદાનની અછતના કારણે પણ જે ખરીદીની અસર પહોંચી રહી છે અને આવા સંજોગોમાં ખેડૂતો વધુમાં વધુ પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતોની એક જ માગણી છે કે સમયસર ખરીદી કરવામાં આવે, જેથી તેમની પાસે પૈસા આવે તો તેમને મગફળી સહિતના પાકોનું વાવેતર કરવું છે તો એ કરી શકે। ત્યારે આ સંજોગોમાં ઝડપી ખરીદી થાય તેવી ઉગ્ર માગણી ખેડૂતો કરી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી,